ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાનો ઉદ્દેશ એ છે કે યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચે અને રોગોથી મુક્ત થાય તેના માટે ગુજરાત રાજ્યના યોગ બોર્ડના તમામ સભ્યો, કોઓર્ડિનેટર, યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો દ્વારા ગુજરાતના દરેક ગામડાની શાળા, કોલેજ તેમજ જનતા સુધી માહિતી પહોંચે તેની ખૂબ મહેનત કરી। એનો રંગ તેમને 19 ડિસેમ્બર ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ જોવા મળશે, 23 ડિસેમ્બરે તાલુકા કક્ષાએ, 26 ડિસેમ્બરે જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ સ્પર્ધા અને ત્યારબાદ 1 જાન્યુઆરીએ ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિર મોઢેરા ખાતે વિજેતાઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવશે। તારીખ 16/12/2023ની સવાર સુધીમાં થયેલ રજીસ્ટ્રેશન વ્યક્તિગત 14,12,750 થયા હતા અને વ્યક્તિગત 6,295 સંસ્થાઓ તેમજ 30,995 કુલ ટોટલ તેમજ 47,270 આટલા લોકો ભરૂચમાંથી ભાગ લેશે। આ સ્પર્ધામાં જન સુધી પહોંચે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર અને યોગ કોચ અને યોગ ટ્રેનર દ્વારા ભરૂચ જિલ્લાની વિવિધ સંસ્થાઓના સૂર્ય નમસ્કારની માહિતી તેમજ તાલીમ આપવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।